અને મારી ટીમ છે બહુ તગડી ટીમ છે, એટલા માટે મને બહુ કોન્ફિડન્સ છે કે આગળ જતાં હજુ પુષ્કળ કામ કરવાનું છે. આ શરૂઆત છે. ઘણા વખતથી વડોદરા ક્રિકેટનું સ્તર જે નીચે ગયું છે અને ક્રિકેટમાં જે પ્રકારની આપણામાં ઉણપ આવી છે, જે વડોદરાની ટીમ આખા ભારતમાં પ્રખ્યાત ટીમ હતી એ ઘણી નીચે જતી રહી છે. તો અમારું પહેલું ધ્યેય અથવા વિઝન વડોદરામાં ક્રિકેટને ઇમ્પ્રૂવ કરવાનું છે. ઇલેક્શન 15 તારીખે છે. બધાને સૌને અપીલ કરું છું, રિવાઇવલ પેનલને 31 પેનલને વોટ આપો અને મેન્ડેટ આપો. બિલકુલ અમે બહુ સરસ કામ કર્યું છે અને હજુ કામ કરીશું બધા જ માટે, વડોદરાના વાસીઓ માટે, મેમ્બર્સ માટે, વડોદરાના ક્રિકેટર્સ માટે અમે પુષ્કળ કામ કર્યું છે. હજુ લાભ આપો અમને બધાને અને બિલકુલ તમને એક અલગ સ્ટેડિયમ જે બનાવ્યું છે અમે લોકોએ અને એટલું ફેમસ થઈ ગયું છે ને એટલી બધી મેચીસ આવવાની છે ફ્યુચરમાં, તો તમને એનો મજા આવશે. તમને દેખો હજુ ઇલેક્શન છે, ઇલેક્શન થયા પછી આપણે આના પર વાત કરીશું. બિલકુલ બહુ તૈયારી છે, બહુ કામ કરવાનું બાકી છે. મેમ્બર સ્ટેન્ડ એ જે આજે સ્ટેડિયમમાં છે એ તદ્દન નિગ્લેક્ટેડ સ્ટેન્ડ છે. સ્ટેડિયમ સરસ બનાવ્યું છે, અમે બી એપ્રિશિએટ કરીએ છીએ, પણ સ્ટેડિયમના જે કસ્ટોડિયન કહેવાય એ BCA મેમ્બર્સ છે, તો એમનું ટોટલી નિગ્લેક્ટ કરવામાં આવે છે. એમને જ્યાં કોઈ જાતની સુવિધા નથી આપવામાં આવી હતી. જેના કસ્ટોડિયન મેમ્બર્સ છે, તો એમના માટે બી એ પ્રકારની એનાથી પણ સારી સુવિધા ઊભી કરીએ અને સારી ફેસિલિટીઝ આપીએ મેમ્બર્સ માટે. સ્ટેડિયમમાં અમુક ખામીઓ રહી ગઈ છે. પહેલાં તો રોડ રસ્તાનો ઇસ્યુ છે. તમને ખબર જ હશે, 2 દિવસ પહેલાં જ એમને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ મળી છે રસ્તા માટેની. સ્ટેડિયમની જે ડ્રેનેજ સિસ્ટમમાં ખામી છે, જેને લીધે તમને ખબર છે યુપી અને બરોડા વચ્ચેની આખી મેચ કેન્સલ થઈ હતી, જ્યારે બાજુના જ ગ્રાઉન્ડમાં મેચ રમાતી હતી. તો એ આટલા મોટા સ્ટેડિયમમાં જેની પાછળ 270 કરોડ રૂપિયા ખર્ચી કાઢ્યા છે, એની ડ્રેનેજ સિસ્ટમમાં પ્રોબ્લેમ છે.